पर पाणी भराई गया है। खास करी वधावी गामना खेतरो पाणी में गरकाव थई गया है। आ तस्वीरो जुओ, खेतरो अहींया तळाव बनी गया है। जूनागढ़ सोमनाथ हाईवे पर पाणी भराया है, जेना कारणे वाहन व्यवहार ने पण व्यापक असर थई रही है। वधावी गामना जे खेतरो छे ए पाणी में फेरवाई गया है अने खेडूतोने अहींया नुकसान जाय तेवी स्थिति जोवा मळी रही है। खेतरो तळाव बनी गया है। तो माणावदરમાં ધોધમાર વરસાદ અને ભારે મેઘખાંગા થયા છે। જૂનાગઢ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે તે વરસી રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં જાણે કે આબ ફાટી પડ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। દ્રશ્યો આપ જે જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે જૂનાગઢ સોમનાથ બાયપાસ ઉપરના દ્રશ્યો છે કે જ્યાં ખાનપર અને વધાવી ગામ આવેલું છે। વધાવી ગામના ખેતરના અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે જે ખેતરો છે તેની અંદર 1 ફૂટથી 1.5 ફૂટ જેટલું પાણી છે તે ખાસ કરીને ભરાઈ ચૂક્યું છે। અગાઉ 15 દિવસ અગાઉ જે ખેડૂતોએ વાવણી કરી હતી તો કેટલીક જગ્યાએ વાવણી કરવાની હજુ બાકી છે ત્યારે આ દ્રશ્યો છે તે મેં આપને બતાવી રહ્યા છીએ। ન્યૂઝ 18 ગુજરાતીના માધ્યમથી એક્સક્લુઝિવ આ દ્રશ્યો જોઈ શકાય છે કે જૂનાગઢ સોમનાથ બાયપાસ હાઈવે ઉપર જે વધાવી ગામ આવેલું છે ત્યારે હાઈવે ઉપર જે ખેતરો આવેલા છે આ ખેતરોની અંદર 1 થી 1.5 ફૂટ જેટલું પાણી ભરાઈ ચૂક્યું હોવાના દ્રશ્યો છે તે ખાસ કરીને સામે આવ્યા છે। તો સાથોસાથ જૂનાગઢની વાત કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લાની અંદર હાલ અત્યારે 8 જેટલા રસ્તાઓ છે તે બંધ પડ્યા હોવાનું છે તે સામે આવ્યું છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ। तो जूनागढ़ शहर तेमज गिरनार पर्वत पर भारे वरसाद पड़ी रह्यो छे। गिरनार पर्वतनी सीडी पर पाणी वहेता थया छे। भारे वरसादना कारणे सीडी पर पाणी वहेता थया। हाल रोपवे सेवा पण बंद करी देवामां आवी छे। प्रवासीओए दृश्यो केमेरामां कैद कर्या छे। आ तस्वीरो जुओ, जूनागढ़ शहर अने जिल्लामां मेघराजानुं जे तोफानी स्वरूप जोवा मळी रह्युं छे एमां हजू पण जिल्लाभरमां वरसाद थई रह्यो छे अने गिरनारना आ मनमोहक दृश्यो लोकोए कैद कर्या छे, प्रवासीओए कैद कर्या छे। कारण के अहींया पगथियामांथी जे पाणी वही रह्युं छे के जाणे झरણું वहेતું હોય એ પ્રકારના આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ભારે વરસાદના કારણે સીડી પરથી પાણી વહેતા થયા છે। ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ પડી રહ્યો છે। અહીંયા હાલ રોપવે સેવા પણ બંધ કરી દેવામાં આવી છે। જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે અને સૌથી વધારે જે વંથલી અને માણાવદર છે એમાં વધારે વરસાદ પડ્યો છે, જેના કારણે અહીંયા અનેક વિસ્તારો છે એ જળબંબાકાર બન્યા છે। જૂનાગઢના બાદલપરા નજીક આવેલ ઓઝત 2 ડેમમાં નવા નીર આવ્યા છે। 3 દરવાજા 2 ફૂટ ખોલાયા છે। જિલ્લાનો સૌથી મોટો ડેમ ખેડૂતોને સિંચાઈ માટે અને 3 તાલુકાને પીવાનું પાણી પૂરું પાડે છે। આ ડેમ 5400 ક્યુસેકની આવક અત્યારે નોંધાઈ છે। રૂલ લેવલ જાળવવા માટે દરવાજા ખોલવામાં આવ્યા છે। ઓઝત કાંઠા ઉપર આવેલ વંથલી તાલુકાના જે ગામો છે તેને એલર્ટ આપવામાં આવ્યું છે। આ પાણી ઘેડ પંથકના ગામોને પણ પ્રભાવિત કરશે। तो जूनागढ़ में मेघराजानी धुआधार बेटिंग दिखाई रही है। मेघराजाए जूनागढ़ ने सतत 2 दिवस सुधी गमरोड्યું છે। जूनागढ़ना बंने अंडरपास बंद हालत में है। जोशीपुरा अंडरब्रिज और झांझरड़ा रोड अंडरपास बंने बंद हालत में है। अहींया वाहन व्यवहारनी अवरजवर बिल्कुल बंद थई गई है, कारण के बंने जे अंडरपास है ए पाणी भराई जवाना कारणे बंद थई गया है। तो मेघराजाने अहींया धुआधार बेटिंग दिखाई रही है। बंने अंडरपास है ए वाहन व्यवहार माटे बंद करी देवामां आव्या छे, कारण के सतत 2 दिवसे अहींया धोधमार वरसाद पड़ी रह्यो छे, जेना कारणे आ झांझरडानो अने जोशीपुरा ब्रिजनो जे अंडरपास है आ बंने अंडरपास बंद करी देवामां आव्या छे। ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો। સૂત્રાપાડા, કોડીનાર અને ઉનામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। વેરાવળ અને ગીર ગઢડામાં પણ વરસાદ। જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેરથી લોકોમાં આનંદની લાગણી છે। જો કે હાલ સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર છે અને તેના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે। ખેડૂતોને ખેતીલાયક જે પાણી મળ્યું છે તેનાથી પણ તેઓમાં આનંદની લાગણી છે। ગીર સોમનાથના સૂત્રાપાડા, કોડીનાર અને ઉનામાં વરસાદ પડી રહ્યો છે। વેરાવળ અને ગીર ગઢડામાં પણ ધોધમાર વરસાદ છે। ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે, ત્યારે વરસાદ વરસતા તાલાલા હિરણ નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી। અહીંયા પૂર આવતા ખેડૂતો અને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। આ તસવીર જોઈ શકો છો, તાલાલાની આ હિરણ નદીનો નજારો છે, જ્યાં ઘોડાપૂર આવવાના કારણે નદીના ધસમસતા પાણી છે એ આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા છે। નદી 2 કાંઠે વહેતી થઈ છે।
તો આ તરફ ગીર સોમનાથના વેરાવળના માથાસુલિયા ગામે ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા। મોડી રાત્રે તાલાલા ગીરમાં ભારે વરસાદ થવાના કારણે અહીંયા પાણી ભરાઈ ગયા। ગામ નજીક સ્થાનિક નદીમાં ભારે પૂર આવતા પાણી ભરાઈ ગયા હતા। જો કે આખરે રાત્રિના મેઘરાજાએ વિરામ લેતા પાણી ઓસર્યા હતા। ગીર સોમનાથના તાલાલામાં આબ ફાટ્યું। ગ્રામીણ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો। 3 કલાકમાં અહીંયા 4 ઇંચ વરસાદ પડ્યો છે। અનરાધાર વરસાદથી લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા। આંબળાસ ગામથી જે તસવીર આવી રહી છે તે આપને બતાવીએ। આ તસવીરો જુઓ, લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। 4 ઇંચ વરસાદ માત્ર 3 કલાકમાં અહીંયા પડ્યો છે, જેના કારણે આંબળાસ ગામ છે ત્યાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા। લોકો રાત્રે સૂઈ નથી શક્યા, એટલું બધું પાણી ઘરની અંદર ઘૂસી ગયું છે। ઘર વખરીને પણ નુકસાન થયું છે। તાલાળામાં આબ ફાટવા જેવી સ્થિતિ જોવા મળી અને જે પાણી છે લોકોના ઘરોમાં ઘૂસી જતા લોકોને ખૂબ જ નુકસાન વેઠવાનો ભય પણ આવ્યો। તો 3 કલાકમાં 4 ઇંચ વરસાદ ગીર સોમનાથના તાલાલામાં આબ ફાટ્યું છે અને લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। આંબળાસ ગામમાં લોકોના ઘરોમાં પાણી આવી ગયા, જેના કારણે ઘર વખરીને પણ નુકસાન થયું છે। સ્થાનિક જે ડેમ છે, નદી નાળા છે, એ પણ છલકાયા છે। રહેણાંક વિસ્તારોમાંથી પણ પાણીનો ધસમસતો પ્રવાહ જોઈ શકાય છે। ગ્રામીણ વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। સૂત્રાપાડા હોય, ઉના હોય કે કોડીનાર હોય, આ તમામ તાલુકામાં જબરજસ્ત ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। આજે પણ અહીંયા વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે આજે પણ અહીંયા ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। આંબળાસ ગામ કે જે તાલાળા તાલુકામાં આવે છે, ત્યાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી જવાના કારણે લોકોને ખૂબ જ નુકસાન વેઠવું પડ્યું છે। જનજીવન અહીંયા ખૂબ જ પ્રભાવિત દેખાઈ રહ્યું છે। ખેડૂતોને ચોક્કસ રાહત થઈ છે કે તેમને જે પાણી ખેડતી લાયક હતું એ મળી ગયું છે, પરંતુ ભારે વરસાદ અને ભારે પાણીના વહેણના કારણે સ્થાનિક લોકોની અવરજવર અહીંયા ખૂબ મુશ્કેલ થઈ ગઈ છે। 4 ઇંચ જેટલો વરસાદ 3 કલાકમાં અહીંયા નોંધાયો છે અને આજે પણ સવારથી જ અહીંયા વરસાદ પડી રહ્યો છે। આજે સવારથી જ મેઘમહેર થઈ રહી છે અને આજે ભારે વરસાદની આગાહી પણ છે। 24 કલાકમાં રાજ્યના 217 તાલુકામાં વરસાદ થયો છે, જેમાં ગીર સોમનાથના પણ મોટા ભાગના તાલુકામાં ધોધમાર વરસાદ થયો છે। તો ગીર સોમનાથના અલગ અલગ તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે, ત્યારે તમામ તાલુકામાં વરસાદના અહેવાલ છે। તો હાલ સંવાદદાતા ગીર સોમનાથથી દિનેશ મારી સાથે જોડાયા છે। દિનેશ, ગીર સોમનાથમાં હાલ કયા કયા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ સવારથી પડી રહ્યો છે અને ખેતી જે ખેતરો છે જે તરબોળ બન્યા છે એવા કયા વિસ્તારો છે? જી બિલકુલ પંકજ, ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાની જો વાત કરીએ તો છેલ્લા 36 કલાકથી ગીર સોમનાથ જિલ્લાના સાર્વત્રિક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો હતો અને 2 થી લઈ અને 5.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। જોકે આ વરસાદ છે તે સૌથી વધુ તાલાળા અને ગીરગઢડા પંથકની અંદર વરસાદ વરસ્યો હતો, એટલે એક પ્રકારે કહી શકાય કે આ જે વિસ્તારો છે ત્યાં સૌથી વધુ પ્રભાવિત આ વિસ્તારો છે તે થયા હતા। અને તાલાળા અને વેરાવળના જે કેટલાક ગામો છે કે જ્યાં મોડી રાત્રે ગામોની અંદર લોકોના ઘરોની અંદર પાણી છે તે ઘૂસવાની સમસ્યા પણ ઊભી થઈ હતી। કેટલાક લોકો છે તેમની ઘર વખરી પણ પલળી ગઈ હતી, પરંતુ જે પ્રમાણે જેમ જેમ મોડી રાત થઈ અને તેમ તેમ મેઘરાજાએ વિરામ લીધો, મેઘરાજાએ ધીમી ગતિ કરી અને તેમને કારણે લોકોના ઘરોમાંથી જે પાણી છે તે પણ ઓસરી ગયા છે। જો કે હાલ જે કેટલાક ગામો છે તેમની સાથે આપણે સંપર્ક કર્યો છે, તે ગામોની અંદર હાલ કોઈ પણ પ્રકારની સમસ્યા નથી, પરંતુ કેટલાક જે ઘરો છે તેમની અંદર ઘર વખરી પલળી ગઈ હતી અને તેમને તંત્ર દ્વારા હાલ ધીરે ધીરે છે તે એક પ્રકારે કહી શકાય કે જે સર્વે છે તે કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે, કારણ કે જે 2-3 ગામોમાં પાણી ઘૂસ્યા હતા ત્યાંના સરપંચો જોડે પણ વાતચીત થઈ છે અને તેઓનું કહેવું છે કે તંત્રને તેઓએ જાણ કરી છે। જોકે હાલની સ્થિતિની જો વાત કરીએ તો હાલ ગીર સોમનાથ જિલ્લાની અંદર મેઘરાજાએ વિરામ લીધો છે, પરંતુ છેલ્લા 36 કલાકમાં 2 થી લઈ અને 5.5-6 ઇંચ જેટલો વરસાદ છે તે વરસ્યો છે અને તેમને કારણે ખેડૂતો અને લોકો છે તેઓને ગરમીથી રાહત મળી છે। ખેડૂતોએ પોતાની વાવણી જે છે તે કેટલાક ખેડૂતોએ કરી નાખી હતી, તો કેટલાક ખેડૂતો બાકી છે, તેઓ પણ આજે બપોર બાદ વાવણી કરી શકશે। પંકજ જી દિનેશ, આભાર માહિતી આપવા માટે। તો ગીર સોમનાથના મોટા ભાગના તાલુકામાં ગઈકાલે જે રીતે વરસાદ થયો છે તેનાથી ખેડૂત વર્ગમાં ખૂબ જ આનંદની લાગણી છે, પરંતુ સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવતા ચારે તરફ પાણી દેખાઈ રહ્યું છે।